હવે વાહનોને નંબર પ્લેટ નહીં હોય તો ઈંધણ નહીં મળે તેવું રાજકોટમાંથી બહાર આવ્યું છે। પેટ્રોલ પંપ પર પોલીસ કમિશનરના જાહેરનામાની અમલવારી શરૂ થઈ છે। નંબર પ્લેટ વગરના વાહનોને ઈંધણ નહીં પૂરી દેવાનો નિર્ણય લેવાયો છે। ગુનાખોરી કરતા લોકો છટકી ન શકે તે હેતુથી નિયમ લાગુ કરાયો છે। લોકો ઈંધણ માટેના જાહેરનામા અંગેનો નિર્ણય આવકાર્યો છે। રાજકોટ પોલીસ કમિશનર વિજેશ ઝા દ્વારા નંબર પ્લેટ નહીં તો ઈંધણ નહીં નામનું એક જાહેરનામું છે તે બહાર પાડવામાં આવ્યું છે, જેમાં પેટ્રોલ પંપ સંચાલકોને સૂચના આપવામાં આવી છે કે કોઈ પણ વ્યક્તિ પોતાના વાહનમાં નંબર પ્લેટ ન હોય તો તેના વાહનમાં ઈંધણ ન પૂરી દેવું। હું અત્યારે રાજકોટના જે જામનગર રોડ પર એક જે પેટ્રોલ પંપ પર છું, આપણે તે લોકો સાથે વાત કરશું। મોટાભાઈ, શું કહેશો? પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું છે કે નંબર પ્લેટ નહીં તો ઈંધણ નહીં, કેટલું યોગ્ય છે? સારી વાત છે? સારી વાત છે, સારી વાત, બહુ સારી વાત છે। નંબર પ્લેટ ન હોય તો રોકવા જોઈએ ને પૂછવું જોઈએ નંબર પ્લેટ શું કામે નથી। લોકો સારી વાત કહી રહ્યા છે। બીજા પણ કેટલાક લોકો છે તેની સાથે વાત કરીશું। પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું છે કે નંબર પ્લેટ નહીં તો ઈંધણ નહીં, સારી વાત છે? હા, સારી વાત છે, બરોબર છે, એવી રીતે હોવું જ જોઈએ, કાયદો તો હોવો જ જોઈએ। પેટ્રોલ પંપ વાળા ભાઈ છે, આપણે એને પણ પૂછશું। મોટાભાઈ, તમને તમારા પેટ્રોલ માલિકે શું સૂચના આપી છે અત્યારે? નંબર પ્લેટ ન હોય તો પેટ્રોલ ડીઝલ નહીં નાખવાનું। સવારથી નથી નાખતા। પણ તમે જુઓ કે જે બધા વાહન ચાલકો છે તે આવ્યા છે ને, બધા જ વાહન ચાલકો છે તેના વાહનમાં અત્યારે નંબર પ્લેટ છે તે જોવા મળી રહી છે। કેટલાક બીજા પણ લોકો છે, આપણે તેની સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરીશું। દાદા, પોલીસ કમિશનરે એવું કીધું છે, જાહેરનામું બહાર પાડ્યું છે કે નંબર પ્લેટ નહીં તો ઈંધણ નહીં, કઈ રીતે જુઓ છો તમે? બરોબર જ છે, આમાંથી ગુનાખોરી અટકી શકે છે। જે લોકોને ખોટું કરવું છે એ ખોટું તરતા બંધ થઈ જશે। ગુનાખોરી તો મેન અટકવાની જરૂરત છે। આમાં જે લૂંટફાટ થાય છે, ભાગી જાય છે, મહિલાઓની છેડતી કરીને ભાગી જાય, એ બધું બંધ કરવાનો પ્રયાસ છે એ કમિશનર સાહેબનો બહુ સારામાં સારો છે। અત્યારે સારો પ્રયાસ છે તેવું કહી રહ્યા છે। તમે શું કહેશો મોટાભાઈ? કમિશનરનું જે જાહેરનામું છે કઈ રીતે આને જોઈ રહ્યા છો? ગેરકાયદેસર પ્રવૃત્તિ અટકાવવા માટે આ ખૂબ જરૂરી છે કે જેનાથી શું છે કે આ નંબર પ્લેટ વગરમાં જે ગેરકાયદેસર ઇસમો જે છે જે વર્ક કરતા હોય તેના માટે લગામ લાગવા માટે બહુ સારો નિર્ણય છે। સારા માણસો તો બધા પોતાના વાહનમાં લગાવવાના જ છે। હા, સારો તો લગાવવાના છે। આ જે ગેરકાયદેસર પ્રવૃત્તિ કરે છે એના માટે ખાસ છે કે એ અલગ અલગ જઈને જે લૂંટફાટ કરીને નંબર પ્લેટ બદલાવીને કરતા હોય તે ન થઈ શકે। પણ કાકા, તમે શું કહેશો? પોલીસ કમિશનર સાહેબનું જે જાહેરનામું છે કઈ રીતે આને જોઈ રહ્યા તમે? બહુ સરસ અને બહુ ગુડ જાહેરનામું છે। આ બાબતમાં જે સાહેબે પગલાં લીધા એ અટકાયત પગલાં લેવા જ જોઈએ। સ્પષ્ટપણે એટલે જે પણ વાહન ચાલકોને આપણે પૂછીએ છીએ, તમામ લોકો કહી રહ્યા છે કે જે પોલીસ કમિશનર દ્વારા જે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે તે ખૂબ જ સારી બાબત છે, કારણ કે ગુનાખોરી, ગુનાકીય પ્રવૃત્તિ છે જે લોકો કરતા હોય છે તે પોતાના વાહન પર નંબર પ્લેટ છે તે લગાવતા નથી અને તેને કારણે જ તેઓ ક્યાંક બચી શકતા હોય છે, ક્યાંક ભાગી જવામાં સફળ થતા હોય છે અને તેમને શોધવા પણ મુશ્કેલ પડતા હોય છે। ત્યારે તેવા સમયે જે પોલીસ કમિશનરનું જાહેરનામું છે તે ખૂબ જ આવકારદાયક છે, કારણ કે કોઈ સામાન્ય માણસ હોય છે તે ટ્રાફિકના નિયમોનું પાલન કરવા માટે પણ પોતાના વાહનમાં નંબર પ્લેટ છે તે રાખતા જ હોય છે। ત્યારે સામાન્ય માણસને કોઈ અસર પહોંચે તેવું નથી, પરંતુ જે લોકો ગુનાખોરી પ્રવૃત્તિ સાથે સંકળાયેલા છે તેવા લોકો જ પોતાના વાહનમાં નંબર પ્લેટ રાખતા નથી અને એટલા માટે જ પોલીસ કમિશનરના જાહેરનામાને લોકો આવકારી રહ્યા છે। કેમેરા પર્સન ભાવેશ લશ્કરી સાથે મોહિત ભટ્ટ, TV9 રાજકોટ।